4000 MCQ મેરેથોનનો ભાગ 4 છે, જેમાં 76થી આપણે 100 પ્રશ્નો કવર કરીશું. બરાબર, ચલો પ્રશ્નથી શરૂઆત કરીએ. તમે તૈયારી બરાબર કરો છો કે નહીં? ચલો ઠીક છે. મનોવિજ્ઞાનની કઈ શાખા મુખ્યત્વે માનવીની યંત્ર વચ્ચેના સંબંધ સુધારી કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે? શું આવશે સાચો જવાબ? તો કે સાચો જવાબ છે એન્જિનિયરિંગ મનોવિજ્ઞાન. કેમ? તો કે આ શાખાનો મુખ્ય હેતુ શું છે? શેના પર કામ કરે? એન્જિનિયરિંગ પહેલી વસ્તુ એ સમજો તો એન્જિનિયરિંગ એટલે શું? બધી મશીનરી આવે, બરાબર, મશીનો પર કામ કરે કે સાધનોની ડિઝાઇન કેવી રીતે કરવી જેથી માનવી ઓછી ભૂલ કરે અને વધુ ક્ષમતા ચાલી શકે. બરાબર, તમને મારા વિડીયોમાં કંઈ ના સમજ પડતી તો મને કોમેન્ટમાં કહી દેજો, અને એની PDF ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે. તો એક્ઝામ ઓરેકલ ચેનલ કરીને ટેલિગ્રામ પર સર્ચ કરશો તો પણ તમને આની PDF મળી જશે. બરાબર, ચલો આગળ પ્રશ્ન કરીએ. જ્યારે કોઈ સંશોધક બાળકનો વિકાસનો અભ્યાસ જન્મથી લઈને કિશોર અવસ્થા સતત સુધી કરે છે ત્યારે તે કઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરી રહ્યો છે? શું જવાબ આવશે? પ્રશ્નમાં શું પૂછ્યું છે? જ્યારે કોઈ સંશોધક મતલબ કોઈ વસ્તુ શોધવા માટે બાળકનો વિકાસ અભ્યાસ જન્મથી લઈને કિશોર અવસ્થા સુધી સતત કરે છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? તુલનાત્મક તો થાય નહીં. બરાબર, દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ થઈ શકે, લાંબા ગાળાનું વિચારીએ. બરાબર, એટલે શું આવશે? દીર્ઘકાલીન સંપત્તિ. અને સમજૂતી માટે સમજે, જ્યારે એક વ્યક્તિ એક જૂથ પર લાંબા સમય સુધી વર્ષો સુધી અભ્યાસ ચાલુ રાખે તો એને આપણે શું કહીએ છીએ? દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. બરાબર, હવે આગળ વાત કરીએ. વિકાસત્મક મનોવિજ્ઞાનમાં વ્યક્તિના જીવનના કયા તબક્કાનો અભ્યાસ કરવામાં છે? જ્યારે વિકાસ થતો હોય આપણા મનનો ત્યારે વ્યક્તિના કયા જીવનના તબક્કાનો, જેવી રીતે બાળપણનું છે, તરુણાવસ્થા છે કે પછી વૃદ્ધ અવસ્થા, તો એમાં કઈ અવસ્થાનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે ગર્ભથી વૃદ્ધાવસ્થા સુધી તમામ તબક્કાઓનો. કારણ કે એક જ તબક્કાનો કોઈ દિવસ એ આપણે તબક્કો ધ્યાનમાં નહીં રાખતા. વિકાસ એટલે કોઈ પણ સમય હોય, કોઈ પણ ઉપાન હોય, વ્યક્તિનો વિકાસ થવાનો જ છે. બરાબર, આગળ વાત કરીએ. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં પૂર્વગ્રહ અને લોકમત અભ્યાસ કયા સ્તરે કરવામાં આવે છે? પૂછ્યું છે શું છે? સમાજલક્ષી, સમાજને ધ્યાનમાં રાખીને મનનું જે વિજ્ઞાન છે, પૂર્વગ્રહ જે ગૃહગ્રહ છે અને લોકોના મતે અભ્યાસ કરવા કયા સ્તરે કહે છે? લોકોનું મત પણ ધ્યાન રાખવાનું. બરાબર, તો એમાં શું જવાબ આવશે? તો કે જૂથ અને આંતરજૂથ સંબંધોના સ્તરે. બરાબર, કેમ જૂથ અને આંતરજૂથના સંબંધોના સંબંધે? તો આપણે સમજીએ, જ્યારે પણ અહીં વ્યક્તિ જે છે એ વ્યક્તિ કે જૂથના કોઈ પણ સંપર્કમાં આવે. બરાબર, હું તમને ઉદાહરણ આપું તો કોઈ એક આપણો છોકરો છે, ભણવા જાય છે. બરાબર, તો એ કોઈ ખરાબ વ્યક્તિના સંગતમાં આવે તો શું થાય? એનું વર્તન કેવું થવા માંડે છે? તો કે ખરાબ વર્તન થવા માંડે છે. બરાબર, એવી રીતે જેવું જૂથ હોય છે, આંતરજૂથ છે, એના કારણે સંબંધોના આધારે બધું નક્કી સમાજ વ્યક્તિ થાય છે. મનોવિજ્ઞાનની કઈ આધુનિક શાખા સુખ, સંતોષ અને આશીર્વાદ જેવા હકારાત્મક પાસાઓ પર સંશોધન કરે છે? એવું પૂછવામાં આવ્યું છે. આધુનિક શાખા સુખ, સંતોષ અને આશીર્વાદ જેવા હકારાત્મક મતલબ પોઝિટિવ વસ્તુઓ છે એના પર સંશોધન કરે છે. તો એવી કઈ સંસ્થા હોઈ શકે? વિચાર કરો. હારે તમારા માટે ઓપ્શન્સ બોલો. ચલો, શું જવાબ આવી શકે? તો કે વિધ્યાત્મક મનોવિજ્ઞાન. પોઝિટિવ એનર્જી, હકારાત્મક કીધું છે એટલે વિધાયક મનોવિજ્ઞાન ખબર પડી ગઈ. બરાબર, કેમ? કારણ કે માર્ટિન સેલિગમેન આના પ્રણેતા કોણ છે? તો માર્ટિન સેલિગમેન. બરાબર, આ એના પ્રણેતા છે. બરાબર, આના પ્રણેતા છે અને એ માનવીને ખામીના બદલે તેની જે શક્તિઓ છે, તમારી સ્ટ્રેન્થ શું છે એના પર બિલ્ડઅપ કરે છે, મતલબ એના પર ધ્યાન આપે છે. બરાબર, નીચેનામાંથી કયું કાર્ય ચિકિત્સક મનોવિજ્ઞાનનું નથી? તો શું જવાબ આવશે સાચો? તો કે માનસિક રોગોનું નિદાન કરવું. હા, એ સાયકોલોજીસ્ટ કામ કરે છે. બરાબર, ઓપ્શન બી મનોવિજ્ઞાનિક કસોટીઓ લેવી. હા, એ પણ કરે છે. ગંભીર માનસિક દવાઓને દર્દીને લખી આપી. કોઈ દિવસ એને દર્દીને હિસ્ટ્રી નથી લખી આપતા. બરાબર, એની વસ્તુ સમજી. આ એક થેરાપી છે, ટેસ્ટિંગ કરે છે, પરંતુ દવા નથી આપતા. દવાઓ કોણ લખી શકે છે? સાયકાટ્રિસ્ટ લખી શકે છે. જે MD સાયકાટ્રિસ્ટ થયા હોય એ જ દવાઓ લખી શકે છે. આગળ વાત કરીએ. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં કઈ સમસ્યા પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે? પર્યાવરણને ધ્યાનમાં રાખીને કઈ સમસ્યા પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે? પહેલાં સવાલનું તારણ શોધીએ. બરાબર, તો ગીતતા અને અવાજનું પ્રદૂષણ. હા, કરે છે. જંગલોની કાપણી પર. હા, પ્રદૂષણ એના પર પણ ધ્યાન રાખવામાં આવે
છે. બરાબર, આપણે જોવાનું કે એમાંથી મેજર કયું લાગે છે, વધારે કયું લાગે છે. ગ્લોબલ વોર્મિંગ સારી કહેશે, હા આપેલ તમામ કેમ, હા કારણ કે બધા પર વસ્તુઓ અસર થઈ રહી છે. પર્યાવરણ છે, ભૌતિક પર્યાવરણ, તાપમાન, અવાજ, ગીતતા, માનસિક સ્વાસ્થ્ય બધા પર અસર થાય છે, બધાના પર ઊંડી અસર થાય છે. આગળ વાત કરી, રમતગમત મનોવિજ્ઞાનમાં ખેલાડીના પ્રદર્શનને સુધારવા માટે કઈ બાબત મહત્વની ગણાય છે? રમતગમતમાં મનોવિજ્ઞાન જે રમતતા હોય એના ખેલાડીના પ્રદર્શન તમે સુધારવા માટે શું કરી શકો છો, એના માટે શું મહત્વનું ગણાય? તો શું જવાબ આવશે? તો કે આપણો સબ્જેક્ટ જ છે મનોવિજ્ઞાન, એટલે મનોવિજ્ઞાન રિલેટેડ જે દેખાય ઓપ્શન એ સાચું કરી દેવાનું. માનસિક દ્રઢતા અને પ્રેરણા, કેમ તો હવે સમજુ તે સ્પોર્ટ્સ સાયકોલોજી પણ હોય છે, જેમાં ખેલાડીની શારીરિક તાલીમ જોડે જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે એટલી માનસિક તૈયારીઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે એકાગ્રતા, એમને જીતવાની જીત, એમનું જે બળ છે, એમનું માનસિક તણાવ, એ બધું હોવું ના જોઈએ. માનસિક તણાવ ના હોવું જોઈએ, બળ તો હોવું જોઈએ. બરાબર, ચલો આગળ વાત કરીએ. તમને સમજ પડે છે કે નહીં? મારા સમજાવવામાં કોઈ ભૂલ લાગતી હોય, તમને વધુ એવું લાગતું હોય કે હું ડિફરન્ટ રીતે સમજાવું, તો તમે મને કોમેન્ટમાં જણાવજો. અને પ્લીઝ તમારા કોઈ બી ફ્રેન્ડ સર્કલમાં ટેટુની તૈયારી કરતા હોય તો એમને શેર કરજો વિડીયો, અને એમને પણ કહેજો સબસ્ક્રાઈબ કરી દે, જેથી હું ડેલી વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય કે આજે વિડીયો અપલોડ થયો છે, તો તમે જોઈને તમારી તૈયારીઓ કરી શકો છો. બરાબર, જેટલી તમે તૈયારી સારી કરશો એટલે તમે ટેટુ પાસ કરવાના નજીકમાં પહોંચી જશો. બરાબર, ચલો આગળ વાત કરીએ. ગુના સંશોધન મનોવિજ્ઞાનમાં લાઈ ડિટેક્ટર ટેસ્ટ, લાઈવ પાછળનો કયો સિદ્ધાંત કામ કરે છે? જ્યારે આપણે CID જોતા હતા, બરાબર, CID, તો એમાં શોધવામાં આવતું હતું કે ચલો મશીન પર બેસાડીએ, લાઈવ ડિટેક્ટ કરીએ કે આ સાચું બોલે છે કે ખોટું, એ યાદ કરી દેવાનું. બરાબર, તેમાં કયો સિદ્ધાંત કામ કરે છે? તો કે આવેગ અને શારીરિક ફેરફારનો સંબંધ. એમાં જોતા હતા આપણે તો કે કોઈ વાર કોઈની હાર્ટ રેટ વધી જતી હતી, BP વધી જતું હતું, એ શું થતું? તો કે શરીરના બધા ફેરફાર થતા હતા. એટલે ફોરેન્સિકમાં જ્યારે કોઈ જૂઠું બોલે છે તો એને હૃદયના ધબકારા અને શ્વાસમાં ફેરફાર થાય છે. લાઈવ ડિટેક્ટર આ બધા શરીરના ફેરફારોને માપીને કહે છે કે આ જૂઠું બોલે છે કે સાચું બોલે છે. બરાબર, જૂઠું બોલતો વ્યક્તિ હંમેશા ગભરાતો હોય. બરાબર, આગળ વાત કરીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શિક્ષક માટે કયો ખ્યાલ સૌથી વધુ ઉપયોગી છે? શું આવશે સાચો જવાબ? તો કે વ્યક્તિગત ભિન્નતા, વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતા. કેમ? દરેક બાળકને શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે. શિક્ષકે આ ભિન્નતાને સમજીને ભણાવવું જોઈએ. બરાબર, બધાની સમજવાની શક્તિ પણ અલગ અલગ હોય એવી રીતે. બરાબર, આગળ વાત કરીએ હવે. મનોવિજ્ઞાનની કઈ શાખા સ્પેસ મનોવિજ્ઞાન સાથે નિકટતા ધરાવે છે? શું આવશે સાચો જવાબ? તો કે B અને C બંને, B અને C, ઓપ્શન D સાચો છે. કેમ? તો કે નવી સીધી અવકાશ યાત્રીઓ છે, લાંબો સમય એકલો રહે છે ત્યાં. બરાબર, તમને માનસિક તાલીમ આપવી પડે, એમને લશ્કરી તાલીમ પણ આપવી પડે, એન્જિન તાલીમ પણ આપવી પડે, એમને બધી તાલીમ જે જરૂરિયાતની છે એ બધી તાલીમો એમને આપવી પડે. બરાબર, જેથી એ લોકો સારી રીતે પોતાનું જીવન ત્યાં નીકાળી શકે. કોઈ પણ પ્રોબ્લેમનો સામનો કર્યો એના માટે તૈયારી હોવી જરૂરી છે. બરાબર, આગળ વાત કરીએ. કાયદાકીય મનોવિજ્ઞાનમાં સાક્ષીની જુબાની વિશ્વસનીયતા ચકાસવા માટે કોનો અભ્યાસ કરવામાં આવે છે અથવા અભ્યાસ થાય છે? શું હશે સાચો જવાબ? તો કે પ્રત્યક્ષીકરણ અને સ્મૃતિની શક્તિઓ, સબૂત, ગુજરાતીમાં કહીએ તો સબૂત. ઘણીવાર સાક્ષીને જોવામાં યાદ રાખવામાં ભૂલ કરે છે અને સ્મૃતિ ભ્રષ્ટ કહેવાય છે, જેનો અભ્યાસ કાયદાકીય મનોવિજ્ઞાન કરે છે. બરાબર, આગળ વાત કરીએ. સલાહ મનોવિજ્ઞાન મુખ્યત્વે કેવા પ્રકારની સમસ્યા ઉકેલવા માટે વપરાય છે? શું આવશે જવાબ? તો કે લગ્ન જીવન, વ્યવસાય અને અભ્યાસની સામાન્ય મૂંઝવણો. કેમ? તો કે આનો એ છે, સલાહ કેમ આપે છે? ગંભીર જે પાગલપન માટે નહીં આપતા, જીવનમાં સારા એડજસ્ટમેન્ટ, મતલબ કેરિયરની પસંદગી, એ બધા માટે પણ સલાહ આપવામાં આવે છે. આજકાલ મનોવિજ્ઞાનના જે છે એ વસ્તુનો બહુ વધારે પડતું થઈ ગયું છે. લોકોને અત્યારે માનસિક તણાવ ને બધું પણ વધારો થઈ રહ્યો છે. જો સંશોધક ભીડની વર્તણૂકનો અભ્યાસ કરે તો કયા ક્ષેત્રોનું નિષ્ણાંત ગણાય? આમાં આપ્યું છે ભીડનું. બરાબર, ભીડ રિલેટેડ આપણે ઓપ્શનમાં શું દેખાય છે? તો કે ટોળાનું મનોવિજ્ઞાન દેખાઈ જ ગયું છે, ઓપ્શન ઇઝી જ છે. તો કેમ ટોળાનું મનોવિજ્ઞાન આવે? તો કે ટોળાની ભીડમાં વ્યક્તિ પોતાની વ્યક્તિગત ઓળખ ગુમાવી દે છે અને જૂથ મુજબ વર્તે છે. જેને મતલબ કે આપણને મને ક્રિકેટ ગમે છે, બરાબર, પરંતુ ફૂટબોલ રમતા હતા, એમના જૂથમાં ગઈ તો પછી બધા જોડે ફૂટબોલ જ રમવું પડે. મતલબ જૂથ જે કામ કરે છે એ જ આપણે કામ કરવું પડે. બરાબર, સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સંબંધો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની કઈ શાખા છે? શું આવશે જવાબ? સ્વસ્થ મન
અને સ્વસ્થ રહે. તો કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, હેલ્થ સાયકોલોજી. કેમ? તો કે તે દર્દીની માનસિક સ્થિતિ કેવી છે, તેના શારીરિક રોગોમાંથી મુક્ત થવામાં મદદ કરે છે અને તેનો અભ્યાસ કરે છે. આગળ વાત કરીએ, મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિમાં નિયંત્રિત પરિસ્થિતિ હોવી અનિવાર્ય છે? શું આવશે સાચો જવાબ? તો કે પ્રયોગ પદ્ધતિ. કેમ? તો કે પ્રયોગ પદ્ધતિમાં આમાં શું સૌથી વધુ મહત્વનું છે? તો કે નિયંત્રણ સૌથી વધુ મહત્વનું છે. બરાબર, નિયંત્રણ સૌથી મહત્વ, જેના કારણે આપણે ચોક્કસ કારણ પણ જાણી શકીએ છીએ. બરાબર, પ્રયોગ પદ્ધતિમાં જે પરિબળમાં ફેરફાર કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? શું આવશે જવાબ? તો કે સ્વતંત્ર પરિવર્તન, કાં તો વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. કેમ ઇંગ્લિશ લખ્યું છે? કારણ કે તમને બાજુમાં ખબર પડે. આજકાલ આપણે ઇંગ્લિશ બોલતા થઈ ગયા છે તો એનો ગુજરાતી મતલબ સમજ ના પડતો હોય એટલા માટે. બરાબર, પ્રયોગ કરતાં જે પણ પરિબળમાં ફેરફાર કરે ને તે સ્વતંત્ર કહેવાય. હું સ્વતંત્ર જીવું છું તો સ્વતંત્ર થાય છે. બરાબર, જ્યારે એની અસર બીજા પર થાય તો એને પરતંત્ર કહેવામાં આવે છે. બરાબર, પ્રકૃતિ ઉછેરના વિવાદમાં પ્રકૃતિ શું સૂચવે છે? શું જવાબ આવશે સાચો? તો કે આનુવંશિકતા અને જૈન તત્વ. આપણે કીધું પ્રકૃતિ અને ઉછેર. આપણે મમ્મી પપ્પાથી જન્મ લીધો હોય તો આપણે પ્રકૃતિ મમ્મી પપ્પા થાય. ઉછેર કોણે કર્યો? મમ્મી પપ્પાએ. બરાબર, એવી રીતે. બરાબર, આગળ વાત કરીએ. ઉદાહરણો જીવનમાં એવા લેવાય છે આપણને યાદ રહી જતા હોય ને એવી રીતે જવાબ યાદ રાખવાની કોશિશ કરવાની. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિથી સૌથી મોટો ફાયદો કયો છે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો કયો છે? શું આવશે જવાબ? તો કે તેનાથી વ્યક્તિ ઊંડાણપૂર્વક માહિતી મેળવે છે. કેમ? કેસ સ્ટડી આપણે સમજીએ. કોઈ પણ એક વ્યક્તિ જીવનની ઝીણીમાં ઝીણી વિગતો જાણવા માટે આ પદ્ધતિ સર્વોત્તમ છે. બરાબર, આગળ વાત કરીએ હવે. પ્રશ્નાવલી પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? શું આવશે જવાબ? ઉત્તરદાતા ખોટી માહિતી આપે છે અથવા પ્રશ્નો સમજવામાં મોટી ભૂલ કરે છે. કેમ? તો કે પ્રશ્નાવલી તમને પેપર આવ્યું તો વ્યક્તિ દેખાડો કરે છે, મારું સાચું સમજ્યા વગર ગમે તેમ જવાબ ટીક કરી શકે છે. એને વાંચ્યા વગર ગયો તો જેમ થાવે એમ ABCD ટીક કરીને આવે કે હા ભાઈ મેં સાચું કર્યું હશે, મને લાગતું હતું. બરાબર, એવી રીતે. આગળ વાત કરીએ નૈતિકતાનો વિકાસ અને મનોવિજ્ઞાનના કયા ક્ષેત્રોનો મુખ્ય વિકાસ છે? શું હશે સાચો જવાબ? તો બી મનોવિકાસમાં તક મનોવિજ્ઞાન. કેમ? તો કે ઉંમર વધવાથી સાથે બાળકમાં નૈતિકતા, શું સાચું શું ખોટું એ બધું સમજવાની અને કેળવણ આવી જાય છે. બરાબર, આગળ જઈએ પ્રશ્ન તરફ વધીએ. છેલ્લેથી છે પ્રશ્ન. ન્યુરો સાયકોલોજીમાં મગજના કયા ભાગના નુકસાનથી ભાષાકીય ક્ષમતા પર અસર પડે છે? શું જવાબ આવશે? તો કે ડાબુ ગોળાર્ધ. કેમ? તમને સમજાવું. આપણા મગજના 3 ભાગ હોય છે, 1, 2 અને 3. બરાબર, આગલું જે મગજ છે ને એ મોટા ભાગના જમણેરી લોકો, મતલબ ભાષાકીય પ્રક્રિયાઓ જે છે મગજ છે એ બધું છે ડાબા ભાગમાં કરે છે. બરાબર, મોટા ભાગના જમણેરી લોકોમાં આપણે જમણા હાથની જે પ્રક્રિયા કરતા હોય એમનું મગજ ડાબા ગોળાર્ધ દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર, એટલે ભાષાનો એવી રીતે યાદ રાખવાનું. એટલે તો કહે છે ડાબા હાથથી લખતો વ્યક્તિ વધારે સ્કોલર કહેવાય છે. બરાબર, ઉદાહરણ માટે કીધું છે, એવું સાચું હોતું નથી. બરાબર, મનોવિજ્ઞાનમાં પરીક્ષણ માપન માટેનો મુખ્ય તફાવત શું છે? શું હશે સાચો જવાબ?